डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અભ્યાસક્રમ દ્વિતીય વર્ષ, પ્રશ્નપત્ર નંબર EES 202 માપન અને મૂલ્યાંકન, બ્લોક નંબર 1 એકમ નંબર 2 પ્રશ્નના પ્રકાર. તાલીમાર્થી મિત્રો, પ્રશ્નના પ્રકાર વિશે આપણે અગાઉના લેક્ચરમાં નિબંધ પ્રકારના પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. હવે પછીના આપણે અત્યારે જે લેક્ચર છે તેમાં ટૂંક જવાબી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તાલીમાર્થી મિત્રો, મૂલ્યાંકનના પ્રમુખ 2 સાધનો છે. એક છે પ્રચલિત સાધનો અને બીજા છે અન્ય સાધનો. આ જે પ્રચલિત સાધનો છે તેના 3 પેટા પ્રકાર છે: પ્રમાણિત કસોટી, નિદાન કસોટી અને શિક્ષક રચિત કસોટી. શિક્ષક રચિત કસોટીની અંતર્ગત પ્રશ્નના પ્રકાર અને પ્રશ્નના પ્રકાર અંતર્ગત 3 પેટા પ્રકાર પડે છે: નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંકા ઉત્તર પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો. અગાઉના લેક્ચરમાં આપણે નિબંધ પ્રકારના પ્રશ્નો, તેનું સ્વરૂપ, તેની સંકલ્પના, તેના ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે ટૂંકા ઉત્તર પ્રશ્નો અથવા તો શોર્ટ આન્સર ક્વેશ્ચન તેના વિશે આપણે ચર્ચા કરીશું. તાલીમાર્થી મિત્રો, જે નિબંધ પ્રકારના પ્રશ્નો છે, તમે જે પ્રશ્નપત્ર જોયું હશે તેમાં આ પ્રકારના પ્રશ્નો સૌથી વધારે પૂછાતા હોય છે. એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો અથવા લોંગ ક્વેશ્ચન અથવા એસે ટાઈપના પ્રશ્નો તે સૌથી વધારે પૂછાતા હોય છે. ત્યારબાદ શોર્ટ પ્રશ્નો અથવા તો ટૂંકા પ્રશ્નો અથવા તો 1 કે 2 વાક્યમાં જવાબ લખો તેવા અતિ સંક્ષિપ્ત પ્રશ્નો અને છેલ્લે હેતુલક્ષી પ્રશ્નો અથવા તો ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો. તેવી રીતના પ્રશ્નપત્રમાં ક્રમાનુસાર રીતે પૂછાતા હોય છે. તો આ નિબંધલક્ષી જે પ્રશ્નો છે તે પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય છે? તો તે પ્રશ્ન વિદ્યાર્થીએ મૌલિકતાથી લખવાનો હોય છે, પોતાની મૌલિકતાનો ઉપયોગ કરવાનો હોય છે, ભાષા શક્તિ અને પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરી, સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી અને નિબંધ પ્રકારના પ્રશ્નો વિસ્તારપૂર્વક અને લંબાણથી લખવાના હોય છે. જ્યારે તેના સામે પક્ષે જે ટૂંકા પ્રશ્નો છે અથવા તો ટૂંકા ઉત્તર પ્રશ્નો છે, તે ટૂંકા ઉત્તર પ્રશ્નોના જવાબ બિલકુલ સંક્ષિપ્તમાં, એટલે કે પ્રશ્નમાં જેટલી વિગતો માંગી છે તેટલી જ વિગતો અહીં લખવાની હોય છે. એટલે કે પ્રશ્નનો જવાબ છે તે સંક્ષિપ્તમાં અથવા ટૂંકમાં આપવાનો હોય છે. આ જે પ્રશ્નો છે એટલે કે ટૂંકા ઉત્તર પ્રશ્નો છે, તેનું સ્વરૂપ જો જોઈએ તો પ્રશ્ન લાંબો હોઈ શકે, પરંતુ તેનો જવાબ સંક્ષિપ્તમાં અથવા મુદ્દાસર લખવાનો રહે છે. જો તાલીમાર્થી મિત્રો તમે પેપરમાં સૂચના વાંચી હોય તો અંદર સ્પષ્ટ લખ્યું હોય છે કે કેટલા શબ્દોમાં જવાબ લખો. ટૂંકા પ્રશ્નોના જે જવાબ લખવાના હોય છે તે છે આશરે 200 શબ્દોમાં લખો, અથવા તો અતિ સંક્ષિપ્ત પ્રશ્નો છે 1 અથવા 2 વાક્યમાં જવાબ લખો. તેવી રીતના બિલકુલ ટૂંકા અતિ સંક્ષિપ્ત પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. આ જે ટૂંકા ઉત્તર પ્રશ્નો છે તેને આપણે ટૂંક નોંધ લખો અથવા ટૂંકમાં જણાવો અથવા ટૂંકા ઉત્તર પ્રશ્નો વગેરે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. આ જે ટૂંકા ઉત્તર પ્રશ્નો છે તેનો જવાબ આપણે અંદાજિત અતિ સંક્ષિપ્ત છે તો 2 લીટીમાં લખતા હોઈએ છીએ અથવા 5 થી 7 લીટીમાં લખતા હોઈએ છીએ, અથવા તો જે આપણું પ્રશ્નપત્ર જે આન્સર શીટ આપણને આપી છે
તો તેનું એક પેરેગ્રાફ જેટલું અથવા તો એક પાના જેટલો તેના પ્રમુખ જે મુદ્દા છે તેને અલગ તારવી અને આપણે લખતા હોઈએ છીએ. એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો કરતાં બિલકુલ તદ્દન વિરોધની બાજુ એટલે કે સામેની બાજુ ટૂંકા ઉત્તર પ્રશ્નો સંક્ષિપ્તમાં, સચોટ, સરળ, સ્પષ્ટ, મુદ્દાસર અને પ્રશ્નમાં જેટલી વિગત માંગી છે તેનો જવાબ લખવાનો હોય છે. આ જે ટૂંકા ઉત્તર પ્રશ્નો છે, તો ટૂંકા ઉત્તર પ્રશ્નો જ્યારે પરીક્ષકશ્રી, પ્રાસનિકશ્રી અથવા શિક્ષક છે, વ્યાખ્યાતા છે, જ્યારે તે ચેક કરે છે ત્યારે ચકાસણી કરતી વખતે તેનો જવાબ સંક્ષિપ્તમાં અથવા ટૂંકો હોવાથી તે સરળતાથી તપાસી શકે છે અથવા તો સરળતાથી ચકાસણી કરી શકે છે, તેનું મૂલ્યાંકન કરી શકે છે. જ્યારે નિબંધ પ્રકારના પ્રશ્નો છે તો એવા પ્રશ્નોના જવાબમાં વિદ્યાર્થીએ જે વિષય વસ્તુ લખ્યું છે તેની ચકાસણી કરવામાં વધારે સમય જાય છે, કારણ કે લખેલો આખો જવાબ વાંચવો પડે છે. ઘણીવાર વિદ્યાર્થીએ જે મુખ્ય મુદ્દો પૂછ્યો છે તે વિગત લખવાને બદલે બિનજરૂરી માહિતી લખે છે અથવા મૌલિકતાથી લખે છે, સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરીને લખે છે, પોતાની ભાષા શક્તિનો ઉપયોગ કરીને વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરે છે. તેથી તે વાંચવો પડે છે, તેમાં સમય જાય છે. તેનાથી બિલકુલ વિપરીત ટૂંકા ઉત્તર પ્રશ્નોનો જવાબ ટૂંકો, સંક્ષિપ્ત, સચોટ હોવાથી તેનામાં કોઈ એટલે કે પેપર ચેક કરનારમાં, પ્રાસનિકશ્રીમાં આત્મલક્ષીપણું નથી આવતું, સરળતાથી સમય બચે છે અને સરળતાથી પેપરની ચકાસણી થઈ શકે છે. તો આ તાલીમાર્થી મિત્રો ટૂંકા ઉત્તર પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય, એટલે કે આ જે પ્રશ્નો પૂછવા હોય તો તેમાં કયા કયા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ તે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીશું. આ જે ટૂંકા ઉત્તર પ્રશ્નો છે, અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે. તેમાંનું પ્રથમ ઉદાહરણ લઈએ તો બેંકના કાર્યો ટૂંકમાં જણાવો. એટલે કે બેંકમાં જે તાલીમાર્થી મિત્રો દરેકને ખબર છે, કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે એકવાર બેંકમાં ના ગયું હોય કે બેંકના કાર્યો વિશે તેને સમજ ના હોય. તો આ બેંકના જે કાર્યો છે તેને ટૂંકમાં જણાવો. બેંકના ઘણા બધા કાર્યો છે. હવે તેમાંથી તમારે દાખલા તરીકે 5 માર્કના પ્રશ્નમાં પૂછાયું છે તો તમે 10 મુદ્દા એવા અગત્યના અલગ અલગ તારવો કે આટલી વસ્તુ છે તે બેંકના પ્રમુખ કાર્યો છે, તે તમારે પરીક્ષામાં લખવાના રહે છે. બીજું છે એના સ્વરૂપનું ઉદાહરણ આપેલું છે કે બેરલ ચેક અને ઓર્ડર ચેક વચ્ચેનો તફાવત દર્શાવો. અથવા તો બીજું એક ઉદાહરણ જોઈએ કે માપન અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત દર્શાવો. અથવા તો વૈદિક શિક્ષણ અને અવૈદિક શિક્ષણ વચ્ચેનો તફાવત દર્શાવો. અથવા તો દિશાસૂચક અને બિનદિશાસૂચક સલાહ વચ્ચેનો તફાવત દર્શાવો. તો તમારે તફાવતના જેટલા પણ મુદ્દા છે તે તમામ મુદ્દાઓમાંથી પ્રમુખ મુદ્દાઓને અલગ અલગ કરતા જાઓ અને પ્રમુખ મુદ્દાઓને અલગ કરી તફાવતના ક્રમાનુસાર મુદ્દાઓ લખતા જાઓ. તો આ ટૂંકા ઉત્તર પ્રશ્નનું સ્વરૂપ છે કે ટૂંકમાં જણાવો, એટલે કે તેના કાર્યો જણાવો, તફાવત દર્શાવો. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે તો એમાં કાર્ય કારણ દર્શાવો અથવા તો કાર્ય કારણ સમજાવો. તો કારણ આપો તેનું ઉદાહરણ છે ભાગીદારી પેઢીમાં નોંધણી કરાવવી મરજિયાત હોવા છતાં કરાવવામાં આવે છે, તો શા માટે? તો તેનું કારણ દર્શાવવાનું છે. ત્યાર પછીનું ઉદાહરણ છે કે નાના બાળકોમાં આંખની કઈ ખોડ જોવા મળે છે અથવા તો હૃદયની રચના આકૃતિ દોરી સમજાવો. ફેફસાના કાર્યો લખો. યોગની સંકલ્પના સ્પષ્ટ કરો. તો આ જે ટૂંકા ઉત્તર પ્રશ્નનું સ્વરૂપ છે કે પ્રશ્નનો જવાબ આપો, યાદ કરો, ઓળખો, તફાવત દર્શાવો, કારણ આપો, કાર્ય કારણ સંબંધ આપો, આકૃતિ દોરી અથવા તો એકલી આકૃતિ દોરો,
તેના વિવિધ ભાગની વિગત લખો. ખાલી સમજાવવાનું નહીં પણ વિગતો લખો. વર્ગીકરણ કરો, તફાવત દર્શાવો. તો આ બધા જે શબ્દો છે એ ટૂંકા ઉત્તર પ્રશ્નનું સ્વરૂપ છે. અને આ બધી જે શબ્દો છે તેનું ટૂંકા ઉત્તર પ્રશ્ન જ્યારે તમે બનાવો છો તો તેમાં આ વગેરે વિગતોનો સમાવેશ તમે કરી શકો છો. જેમ કે બેંકના કાર્યો ટૂંકમાં જણાવો, અથવા તો આપણે આજીવન શિક્ષણની સંકલ્પના સમજાવો, દૂરવર્તી શિક્ષણના કોઈ પણ 4 ફાયદા જણાવો. તો તે થયું ટૂંકા ઉત્તર પ્રશ્નનું સ્વરૂપ. ત્યારબાદ તાલીમાર્થી મિત્રો ટૂંકા ઉત્તર પ્રશ્નોના ફાયદા અને ત્યારબાદ તેની મર્યાદા જોઈએ. તો પ્રથમ છે ટૂંકા ઉત્તર પ્રશ્નોના ફાયદા. તાલીમાર્થી મિત્રો ટૂંકા ઉત્તર પ્રશ્નો પૂછવાથી આપણે હેતુઓની ચકાસણી કરી શકીએ છીએ. હેતુઓની સિદ્ધિ થઈ છે કે નહીં તે પણ જાણી શકાય છે. એટલે કે જ્ઞાન, સમજ અને ઉપયોગ જેવા હેતુઓની ચકાસણી કરવા માટે પરીક્ષામાં ટૂંકા ઉત્તર પ્રશ્નો જ્યારે તમે પૂછો છો ત્યારે તાલીમાર્થી એટલે કે વિદ્યાર્થીઓ આવા ટૂંકા ઉત્તર પ્રશ્નનો જવાબ આપે છે તો તેના દ્વારા જ્ઞાન, સમજ અને ઉપયોગ જેવા હેતુઓની સિદ્ધિ તાલીમાર્થીમાં થઈ છે કે નહીં તે જાણી શકાય છે. બીજું છે કે આવા ટૂંકા ઉત્તર પ્રશ્નો છે તે તમે કોઈ પણ વિષયમાં પૂછી શકો છો, અથવા તો આવા પ્રશ્નો શિક્ષક તરીકે તમે કાઢી શકો છો. એટલે કે ગણિત છે, મનોવિજ્ઞાન છે, ઇતિહાસ છે, ગુજરાતી છે, હિન્દી છે, કોઈ પણ વિષય છે, કોઈ પણ વિષયના વિષય વસ્તુના ખૂણામાંથી તમે આવા ટૂંકા ઉત્તર પ્રશ્નો તમે પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછી શકો છો. આવા ટૂંકા ઉત્તર પ્રશ્નો દ્વારા તમે સમયનો બચાવ કરી શકો છો અને યોગ્ય આયોજન કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકો છો. દાખલા તરીકે તમે કોઈ પણ એક પાઠ છે કે કવિતા છે વર્ગમાં ભણાવો છો, પછી વિદ્યાર્થીઓને એ જ્ઞાન, સમજ અને ઉપયોગ જેવા હેતુઓ છે એની સિદ્ધિ થઈ છે કે નહીં, અથવા તો વિદ્યાર્થી તે કવિતા સંદર્ભે કેટલું શીખ્યા છે, કેટલું સમજ્યા છે, કેટલું જ્ઞાન મેળવ્યું છે તે તમારે જાણવું છે. તો તમે પરીક્ષાના 1 તાસ દરમિયાન આવા ટૂંકા ઉત્તર પ્રશ્નો પૂછી શકો છો અને તે કાઢવામાં સરળ છે. વિદ્યાર્થીઓને 2 ટૂંકા ઉત્તર પ્રશ્નો કાઢી અને તમે તાસ દરમિયાન લખવાનું કહી શકો છો. વિદ્યાર્થી તે લખી કાઢશે, ત્યારબાદ તમે તેનું મૂલ્યાંકન કરી અને એ મૂલ્યાંકનના આધારે નિદાન અને ઉપચાર કાર્ય કરી શકો છો. આવી રીતના જે પણ પોતાના વિષયમાં આવતા કઠિન જે એકમો છે, એટલે કે ગુજરાતી છે, ગણિત છે, ઇંગ્લિશ છે, વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, સમાજ વિદ્યા છે, વગેરે વિષયોમાં જે કઠિન પાઠ છે, જે કઠિન એકમ છે તે વિષય વસ્તુમાં આયોજનપૂર્વક તૈયાર કરી અને સમય બચાવી અને તમે આવી રીતના પ્રશ્ન આપી લખાવી શકો છો, પૂછી શકો છો અને તેના દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી નિદાન અને ઉપચારનું કાર્ય કરી શકાય છે. આવા જે પ્રશ્નો છે તેની ચકાસણી કરવી પણ સરળ છે, કારણ કે તે નિબંધ પ્રકારના પ્રશ્નોની જેમ લંબાણપૂર્વક વિગત લખાયેલી નથી. તેથી તેની ચકાસણી કરવી, તેનું મૂલ્યાંકન કરવું, તેનું ગુણાંકન કરવું, વિદ્યાર્થીની કઈ સારી બાબત છે, કઈ નબળાઈ છે, કઈ બાબતમાં વિદ્યાર્થી હજુ વધારે તૈયાર કરવાની જરૂર છે, અથવા કોઈક પ્રશ્ન છૂટી જાય છે તો કયા અગત્યના મુદ્દા લખવાના છે અથવા તો લખવાના રહી ગયા છે, તો તે વસ્તુની અલગ નોંધ કરી વિદ્યાર્થીને નિદાન અને ઉપચાર કાર્ય કરાવી શકાય છે. આ જે ટૂંકા ઉત્તર પ્રશ્નો જે છે તે પરીક્ષામાં પૂછવાથી વિદ્યાર્થીઓ ગહન અભ્યાસની ટેવ પડે છે અથવા તો વિદ્યાર્થીઓ ગહન અભ્યાસ કરે છે. એટલે કે પોતાનો જે વિષય વસ્તુ છે એમાંથી શિક્ષક નાના પ્રશ્નો કાઢી ટૂંકા ઉત્તર પ્રશ્નો અથવા અતિ સંક્ષિપ્ત 1 કે 2 વાક્યમાં પૂછાય તેવા
ઉત્તર પ્રશ્નો વિદ્યાર્થીને પૂછે છે અને તે લખાવી, તૈયાર કરી, પૂછી અથવા તો વર્ગમાં બોલાવી અને વિદ્યાર્થીને જો તૈયાર કરે તો વિદ્યાર્થીનું વિષય વસ્તુ છે તેને ગહન અભ્યાસ કરવાની ટેવ પડે છે અને વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં આવતી નાનામાં નાની વિગત વાંચશે, યાદ રાખશે અને બોલશે અથવા તો પરીક્ષામાં લખશે તો તેને ગહન અભ્યાસની ટેવ પડે છે. સાથે સાથે વિષય વસ્તુની ઊંડી સમજ તે કેળવે છે અને આ હોશિયાર વિદ્યાર્થી, મધ્યમ વિદ્યાર્થી અથવા નબળો વિદ્યાર્થી છે તે વિષય વસ્તુ વિશે વધારે વાંચતો થશે, વધારે વિષય વસ્તુને તૈયાર કરશે, વિષય વસ્તુ વિશે વધારે જાણકારી મેળવશે. આમ આ ટૂંકા ઉત્તર પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાથી વિદ્યાર્થીને સાથે સાથે માર્ક્સ તો મળે જ છે પરંતુ ગહન રીતે અભ્યાસ કરે છે, વિષય વસ્તુ ઊંડાણપૂર્વક તે સમજે છે. અને અંતિમ છે કે આવા જે ટૂંકા ઉત્તર પ્રશ્નો છે તે પૂછાવાથી તેની વિશ્વસનીયતા જળવાઈ રહે છે અને સત્યતાની સારી રીતના શિક્ષક દ્વારા, વ્યાખ્યાતાશ્રી દ્વારા ચકાસણી પણ થઈ શકે છે. જેમ આપણે અગાઉ કહ્યું તેમ નિબંધ પ્રકારના પ્રશ્નો અથવા તો લોંગ ક્વેશ્ચન છે તેની ચકાસણીમાં વાર લાગે છે, સમય જાય છે. દરેકની સારી કે નબળી બાબત છે આપણે નોંધી શકતા નથી પરંતુ આવા ટૂંકા ઉત્તર પ્રશ્નો છે, શોર્ટ ક્વેશ્ચન આન્સર છે તે તપાસવા સરળ છે, જલ્દી ચકાસણી થઈ શકે છે, વિદ્યાર્થીની મર્યાદા જાણી શકાય છે, વિદ્યાર્થી સામે પક્ષે ગહન અભ્યાસ કરતો થાય છે, વિષય વસ્તુનું ઊંડું જ્ઞાન મેળવે છે. પ્રત્યેક વિષયમાં આવા ટૂંકા ઉત્તર પ્રશ્નો પૂછી શકાય છે અને ગુણાંકન, મૂલ્યાંકન સરળતાથી થવાથી વિદ્યાર્થીનું નિદાન અને ઉપચાર કાર્ય પણ આપણે કરી શકીએ છીએ અને તેની નબળાઈ દૂર થઈ શકે છે. તો આ તાલીમાર્થી મિત્રો આપણે જોયા તેના ફાયદા. ત્યારબાદ જોઈએ તેની મર્યાદા. તો ટૂંકા ઉત્તર પ્રશ્નોની પ્રમુખ મર્યાદા કઈ છે? તો સૌ પ્રથમ ને સૌથી મોટી મર્યાદા જો ગણી શકાય તો તે છે વિદ્યાર્થીની મૌલિક અભિવ્યક્તિ, મૌલિક ભાષા શક્તિ. તેનો વિકાસ થતો નથી. એટલે કે આ ટૂંકા ઉત્તર પ્રશ્નોમાં પ્રશ્નો લંબાણપૂર્વક હોય છે પરંતુ તેનો જવાબ સચોટ, સરળ, સંક્ષિપ્ત અને અમુક ચોક્કસ 200 શબ્દોમાં, 100 શબ્દોમાં કે 1 કે 2 વાક્યમાં આપવાનો હોવાથી વિદ્યાર્થીની મૌલિકતાને, તેની ભાષાની સર્જન શક્તિને અહીં કોઈ અવકાશ રહેતો નથી. વિદ્યાર્થીએ જે પ્રશ્ન પૂછ્યો છે તેના અનુરૂપ તેમણે અહીં જવાબ લખવાનો હોય છે. આ તેની સૌથી પ્રમુખ અને મોટી મર્યાદા ગણી શકાય. સામે પક્ષે ઘણીવાર શિક્ષક પક્ષે પ્રશ્ન સંક્ષિપ્તમાં પૂછવો છે તો ઘણીવાર પ્રશ્નનું સ્વરૂપ એવી રીતના પૂછતા હોય છે કે વિદ્યાર્થી તે પ્રશ્નને સમજી શકતો નથી. એટલે કે પ્રશ્નની રચના યોગ્ય ના હોય અથવા ગોળ હોય અથવા તો વધારે પડતી લાંબી હોય. તો જે હોશિયાર વિદ્યાર્થી છે, જે મધ્યમ વિદ્યાર્થી છે તે સમજી શકે છે પરંતુ જ્યારે નબળો વિદ્યાર્થી છે તો તેને તે પ્રશ્નનું સ્વરૂપ, તે પ્રશ્નની રચના સમજતા વાર લાગે છે અને તે વાર લાગવાને કારણે પ્રશ્નની રચના, તેના સ્વરૂપને યોગ્ય રીતે સમજી શકતો ન હોવાને કારણે તે જવાબને યોગ્ય ન્યાય આપી શકતો નથી. એટલે કે તેના લેખનમાં બિનજરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે અથવા તો મુખ્ય મુદ્દા રહી જાય છે અને બીજા મુદ્દાઓ તે લખે છે અથવા તો તેને સમય જે છે પરીક્ષામાં ખૂટે છે. બીજા મુદ્દાઓ લખવામાં જે બાકીના મુખ્ય મુદ્દાઓ છે તે તેને છૂટી જાય છે. તો પ્રશ્નોની રચના, તેનું સ્વરૂપ યોગ્ય ના હોય તો ઉત્તર પણ યોગ્ય રીતે વિદ્યાર્થી લખી શકતો નથી. અને ત્યારબાદ તેની પ્રમુખ બીજી મર્યાદા જો કહી શકાય તો તે છે ઘણીવાર આપણે એમ લખીએ છીએ કે ટૂંકમાં લખો અથવા ટૂંક નોંધ લખો. મોટે ભાગે એવી રીતના પેપરમાં આપણે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ પરંતુ ખરેખર આપણે ઉત્તર જે જવાબ હોય છે તે ટૂંકો નથી હોતો.
ઘણીવાર ભૂલથી પેપર કાઢનાર વ્યાખ્યાતાશ્રીઓ, શિક્ષકશ્રીઓ અથવા તો પ્રાસનિકશ્રીઓ અથવા તો ઘણીવાર પરીક્ષાનું જે વિષય વસ્તુ છે તે એવી રીતનું હોય છે કે સંક્ષિપ્ત પ્રશ્નો નીકળતા નથી. તો તેના કારણે પ્રશ્ન જે છે એ તો ટૂંકો છે, ટૂંકમાં લખો એવું લખી દઈએ છીએ, પરંતુ તેનો જવાબ એ લાંબો હોય છે. જેમ કે આપણે અગાઉ ઉદાહરણ આપ્યું હતું તો તે છે કે આફ્રિકાના લોકોના જીવન વિશે જણાવો. હવે આફ્રિકાના લોકોનું જીવન એટલે કે પણ જીવનમાં કઈ વસ્તુ જણાવો, તો તેમની સભ્યતા, સંસ્કૃતિ, શિક્ષણ, સમાજ, ધર્મ, રીતિ રિવાજ, આટલા બધા મુદ્દા છે. તેમની ખેતી છે, તેમનું જીવન છે, સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા છે, તેમની માન્યતાઓ, રીતિ રિવાજો, આટલી બધી વસ્તુ છે. તો કયા મુદ્દા વિશે લખવાનું છે તે વિદ્યાર્થી સમજી શકતો નથી. પરંતુ આફ્રિકાના લોકોના રીતિ રિવાજો વિશે જણાવો અથવા આફ્રિકાના લોકજીવનના તહેવારોની સમજૂતી આપો અથવા તેના વિશે સંક્ષિપ્તમાં સમજાવો. તો એ વિદ્યાર્થીને ખ્યાલ આવે છે કે આટલા બધા મુદ્દામાંથી એક જ મુદ્દો અને એક મુદ્દાના પણ પ્રમુખ જે મુદ્દા છે અથવા તો આફ્રિકાના લોકોના મુખ્ય તહેવારો, તો જે તહેવારો છે તેના જ વિશે તેમણે લખવાનું છે. એ તહેવારોમાં પણ તેમના જે પ્રમુખ તહેવાર છે તેના વિશે તેમણે લખવાનું રહે છે. તો આ એક મર્યાદા છે કે ઘણીવાર ટૂંક નોંધ લખો તેવું લખીએ છીએ, પણ પ્રશ્નનો જવાબ લાંબો હોવાથી, લંબાણપૂર્વક હોવાથી વિદ્યાર્થીઓ ઘણીવાર બધી વસ્તુ લખવા રહે છે. એમને એમ થાય છે કે આ વિગત નહીં લખું તો માર્ક્સ કપાશે, બીજી મુદ્દા નહીં લખું તો માર્ક્સ કપાશે, જેને કારણે તે ટૂંકમાં લખવાને બદલે 2 પાના ભરીને જવાબ લખતા હોય છે. તો આવી રીતના સંક્ષિપ્ત જે પ્રશ્ન છે એ સંક્ષિપ્ત પ્રશ્ન નથી રહેતો, એનો જવાબ સંક્ષિપ્તમાં નથી રહેતો અને બિનજરૂરી વધારાની માહિતી વિદ્યાર્થી પ્રશ્નપત્રમાં લખે છે, જેને કારણે વિદ્યાર્થીનો સમય વ્યય થાય છે અને એનું બીજા પેપર, બીજા પ્રશ્નો લખવાનું છૂટી જાય છે અથવા તો મુખ્ય મુદ્દાનો સમાવેશ થતો નથી, જેના કારણે મૂલ્યાંકનમાં વિદ્યાર્થીને પરિણામ નબળું જોઈ શકાય છે. તો આ જે છે ટૂંકા ઉત્તર પ્રશ્નોની પ્રમુખ મર્યાદાઓ થઈ. ત્યારબાદ પ્રમુખ જે છે કે આવા ટૂંકા ઉત્તર પ્રશ્નો છે તેની રચના કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. એક શિક્ષક તરીકે ટૂંકા ઉત્તર પ્રશ્નોની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો. તો આ જે થયા એ સંક્ષિપ્તમાં ટૂંકો પ્રશ્ન થયો કે જે તમારે પરીક્ષાની રીતે પણ પૂછાઈ શકે, અથવા તો ટૂંકા ઉત્તર પ્રશ્નોના ફાયદા અને ગેરફાયદા અથવા તો ફાયદા અને મર્યાદાઓ જણાવો. તો એના ફાયદાના 5 મુદ્દા અને મર્યાદાના 5 મુદ્દા તમે સંક્ષિપ્તમાં લખી શકો છો. તેવી જ રીતના રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તે આપણે જોઈએ તાલીમાર્થી મિત્રો. તો જે પ્રથમ એની બાબત છે, કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, તો પ્રશ્નપત્રની રચના કરતી વખતે શિક્ષકે તે પ્રશ્ન કેટલા શબ્દોમાં લખવાનો છે અથવા તો કેટલી લીટીમાં લખવાનો છે તેની સૂચના પ્રશ્નપત્રમાં સ્પષ્ટ રીતે છાપવી જોઈએ અથવા તો લખવી જોઈએ. એટલે કે અતિ સંક્ષિપ્ત પ્રશ્ન છે કે ટૂંકો છે તો 1 કે 2 વાક્યમાં જવાબ લખો, આપણે તેવી સૂચના લખીએ છીએ અથવા તો લખવી જોઈએ. અથવા તો 100 શબ્દોમાં કે 200 શબ્દોમાં જવાબ આપો, તો તે રીતની સૂચના પ્રશ્નપત્રમાં હોવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે તેમને પ્રશ્ન કેટલા એનો એટલે કે તેનો જવાબ કેટલો સંક્ષિપ્તમાં લખવાનો છે તે. અથવા તો લોંગ ક્વેશ્ચન છે તો 800 શબ્દોમાં જવાબ આપો. ટૂંક નોંધ પ્રકારનો પ્રશ્ન છે તો 400 શબ્દોમાં અથવા તો 300 શબ્દોમાં જવાબ લખો. એટલે કે તેની સૂચના સ્પષ્ટ પ્રશ્નપત્રમાં લખેલી હોવી જોઈએ.
સાથે સાથે પ્રશ્નપત્ર જ્યારે તૈયાર કરવામાં આવે છે તો તેના પ્રશ્નો કાઢતી વખતે અથવા તો તૈયાર કરતી વખતે પ્રશ્નપત્ર ભાષાકીય રીતે સરળ, સ્પષ્ટ, વિદ્યાર્થીઓ પ્રશ્નનું સ્વરૂપ સમજી શકે તેવું હોવું જોઈએ. એટલે કે હોશિયાર વિદ્યાર્થી, મધ્યમ વિદ્યાર્થી અને નબળો વિદ્યાર્થી એક પ્રશ્ન વાંચે છે તો તેનો જવાબ તેમના મનમાં પ્રશ્ન વાંચ્યા પછી એક સરખા મુદ્દા તેમના મનમાં તૈયાર થવા જોઈએ અથવા તો ક્લિક થવા જોઈએ કે મારે આટલા મુદ્દા લખવાના છે. દાખલા તરીકે પ્રત્યાયનના પ્રકારો વિશે લખો અથવા તો સલાહના પ્રમુખ પ્રકાર વિશે લખો. આજીવન શિક્ષણની સંકલ્પના સ્પષ્ટ કરો અથવા દૂરવર્તી શિક્ષણનું મહત્ત્વ સમજાવો. તો તમામ વિદ્યાર્થીના મનમાં જે પ્રમુખ મુદ્દા આવે છે તે એકદમ સરળ અને સ્પષ્ટ ક્લિક થઈ જવા જોઈએ અને તે જ મુદ્દા તે પોતાની જવાબ વહીમાં લખે. તે રીતના ભાષાકીય રચનાની રીતે પ્રશ્નપત્રનું સ્વરૂપ હોવું જોઈએ. ત્યારબાદ જ્યારે પેપરની ચકાસણી થાય છે તો તેના માટે હંમેશા જ્યારે તાલીમાર્થી મિત્રો પ્રશ્નપત્રની રચના કરો, પછી એ શાળાનું પ્રશ્નપત્ર હોય કે કોલેજનું પ્રશ્નપત્ર હોય, કોઈ બાર સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર હોય, જ્યારે તમે પ્રશ્નપત્રની રચના કરો છો ત્યારે હંમેશા પ્રશ્નપત્રની સાથે સાથે તેની ગુણાંકન કી, આન્સર કી તૈયાર કરેલી હોવી જોઈએ. ઘણીવાર આપણે જોઈએ છે કે પેપર શિક્ષકો કાઢી નાખે છે અથવા વ્યાખ્યાતાશ્રીઓ પેપર કાઢે છે, પરંતુ તેની ગુણાંકન કી અમુક તૈયાર કરતા નથી અથવા અમુક તૈયાર કરે છે તો જે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો છે માત્ર તેના જવાબ આપે છે. દાખલા તરીકે જોડકા છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, માત્ર તેના જવાબ લખે છે. લોંગ ક્વેશ્ચન કે શોર્ટ ક્વેશ્ચનના જવાબ લખતા નથી. અથવા તો અમુક જે છે તે એવું કરે છે, પાના નંબર આ, બ્લોક નંબર આ, એકમ નંબર આટલા છે, તો તેમાંથી જવાબ જ્યારે બીજી વ્યક્તિ પેપર કાઢે છે અને ચેક કરે છે ત્રીજી વ્યક્તિ, તો તેને તેમાંથી શોધવાના રહે છે. તો આ ગુણાંકન કી નથી, પરંતુ ગુણાંકન કીમાં જે એક પ્રશ્ન પૂછાયો છે, દાખલા તરીકે આજીવન શિક્ષણની સંકલ્પના સ્પષ્ટ કરો અથવા વિવિધ વિદ્વાનોએ આપેલા સલાહના પ્રકારો અથવા તો સલાહની સંકલ્પના જણાવી તેના પ્રમુખ મુદ્દા અલગ સ્પષ્ટ કરો. તો સલાહના વિવિધ વિદ્વાનોએ જે આપેલા મુદ્દા છે અથવા તો જે દર્શાવેલી સંકલ્પના છે તેને દર્શાવી તેના મુખ્ય મુદ્દાઓ લખવાના હોય છે. તો તે માટેની ગુણાંકન યોજના તૈયાર હોવી જોઈએ. એટલે કે દાખલા તરીકે દૂરવર્તી શિક્ષણનો અર્થ આપી દૂરવર્તી શિક્ષણનું મહત્ત્વ સમજાવો. તો દૂરવર્તી શિક્ષણનો અર્થ છે તો તેની વ્યાખ્યા જ્યારે ગુણાંકન કી બનાવો છો તો દૂરવર્તી શિક્ષણની સંકલ્પના એના 2 માર્ક્સ છે અને તેનું મહત્ત્વ છે તો તેના 4 માર્ક છે. અથવા દૂરવર્તી શિક્ષણની અધ્યયન સામગ્રી વિશે સમજાવો તે લખ્યું છે તો અધ્યયન સામગ્રીના 5 મુદ્દા છે તો તેના 5 માર્ક્સ આપો. તેવી રીતના ગુણાંકન કી તૈયાર કરેલી હોવી જોઈએ. અને તેની સાથે સાથે સલાહના પ્રકાર છે તો સલાહના મુખ્ય 2 પ્રકાર છે તો 2 પ્રકાર લખાવા જોઈએ. 2 પ્રકારના પેટા પ્રકાર કેટલા છે એના પેટા પ્રકારનો ગુણાંકન કીમાં ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. એટલે કે તાલીમાર્થી મિત્રો ભાષાકીય રચનાની રીતે પ્રશ્નપત્રનું સ્વરૂપ સરળ, સ્પષ્ટ, હોશિયાર, મધ્યમ, નબળા વિદ્યાર્થી સમજી શકે તે રીતનું હોવું જોઈએ. ચોક્કસ આન્સર કી બનાવેલી પ્રશ્નપત્રની સાથે હોવી જોઈએ કે જેથી કોઈ પણ પ્રાસનિક પેપરની ચકાસણી કરે છે તો તેના દ્વારા તે વિદ્યાર્થીનું પેપર ચેક કરે છે તો તેને યોગ્ય ન્યાય આપી શકશે. ત્યારબાદ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે
તે છે કે આ જે ટૂંકા ઉત્તર પ્રશ્નો છે તો તે પ્રકારનું તેનું વિષય વસ્તુનું સ્વરૂપ હોવું જોઈએ. એટલે કે પુસ્તકમાં આવતો જે વિષય છે, વિષયાંક છે, જે એકમ છે, જે અગત્યનો છે, જે પરીક્ષાની રીતે અગત્યનો છે, જે પૂછાઈ શકે છે, જે વિદ્યાર્થીએ જાણવા જેવું છે, સમજવા જેવું છે, આકૃતિ દોરવા જેવી છે, તફાવત દર્શાવવા જેવો છે, પ્રકાર દર્શાવવા જેવા છે, તો તેને પ્રશ્નમાં સંક્ષિપ્ત ટૂંક જવાબી પ્રશ્નોમાં લખેલા હોવા જોઈએ અને પરીક્ષામાં પૂછી શકાય. આવા પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું વિષય વસ્તુ છે તે વાંચતા થશે, લખતા થશે, બોલતા થશે, વિષય વસ્તુની ઊંડી સમજ મેળવતા થશે, કેળવતા થશે અને તેના આધારે તેમનું પરિણામમાં પણ સુધારો જોઈ શકાશે. ત્યારબાદ અંતિમ છે કે આ જે પ્રકારના પ્રશ્નો છે, ટૂંકા ઉત્તર પ્રશ્નો, તે તેવા પૂછાવા જોઈએ કે જેના દ્વારા વિદ્યાર્થીઓના ચોક્કસ વર્તનમાં પરિવર્તન જોઈ શકાય છે. આમ તાલીમાર્થી મિત્રો, આજે આપણે ટૂંકા ઉત્તર પ્રશ્નો એટલે કે પ્રશ્નના પ્રકાર પૈકીનો પ્રથમ પ્રકાર નિબંધ પ્રકારના પ્રશ્નો તેની અગાઉ ચર્ચા કરી ગયા હતા અને અત્યારે ટૂંકા ઉત્તર પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી. પ્રશ્નની રીતે જો પરીક્ષાની રીતે પૂછાય તો ટૂંકા ઉત્તર પ્રશ્નોના ફાયદા અને મર્યાદા જણાવો. તમારે પણ આ પ્રશ્ન જે છે એ સંક્ષિપ્તમાં ટૂંકમાં પૂછાય છે. ત્યારબાદ ટૂંકા ઉત્તર પ્રશ્નોની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો અથવા તો કોઈ પણ 2 બાબતો જણાવો તો તે અતિ સંક્ષિપ્ત પ્રશ્નમાં પૂછાય છે. આમ તાલીમાર્થી મિત્રો, આજે આપણે ટૂંકા ઉત્તર પ્રશ્નો, તેના ફાયદા, મર્યાદા, તેનું સ્વરૂપ અને તેની સંકલ્પના વિશે ખ્યાલ મેળવ્યો. હવે પછીના આપણા વ્યાખ્યાનમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નો અથવા તો બહુવૈકલ્પિક પ્રશ્નો, તેની સંકલ્પના, તેનું સ્વરૂપ, તેના ફાયદા, મર્યાદા અને તેની રચના અથવા તો ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે તેના વિશે વિસ્તૃત ચર્ચા હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સ્વાધ્યાયઃ